નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એક તરફ પ્રયાગરાજના લોકો મહાકુંભમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. આવો જ એક વિડીયો વાયરલ થયો ત્યારે અખિલેશ યાદવે વિડીયો શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. મહાકુંભમાં લોકો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરતા લોકોના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના ક્વેટામાં 15 વર્ષની હીરાને તેના પિતા અને મામાએ ગોળી મારી દીધી. હીરાને ટિકટોક પર વિડીયો બનાવવાનો શોખ હતો, પરંતુ તેના પિતા વારંવાર તેની સામે નારાજગી વ્યક્ત કરતા હતા. વાત ન માનતા પિતાએ તેના મામા સાથે મળીને તેની હત્યાની યોજના રચી. 15મી જાન્યુઆરીએ પિતા અમેરિકાથી પત્ની અને 2 પુત્રીઓ સાથે પાકિસ્તાન પરત ફર્યો હતો, જ્યારે કે તેની 2 પુત્રીઓ યુએસમાં જ રહી હતી. દરમિયાન પિતાએ 15 વર્ષની પુત્રીને હત્યા કરી નાખી. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ જામ્યો છે. તેવામાં સપા ચીફ અખિલેશ યાદવ પણ કેજરીવાલના સપોર્ટમાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ વખતે ફરી દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીને ઐતિહાસિક જીત અપાવવા જઈ રહ્યા છે. હું અરવિંદ કેજરીવાલને તેમની જીત માટે અગાઉથી જ અભિનંદન આપું છું. શક્ય છે કે આ વખતે ભાજપ બધી બેઠકો ગુમાવે અને આપ બધી 70 બેઠકો જીતી લે, એવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેરળ પોલીસે કોચી નજીક ગેરકાયદેસર રીતે રહેતા અને કામ કરતા 27 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. એર્નાકુલમ જિલ્લાના ઉત્તર પરાવૂર વિસ્તારમાં પોલીસ અને એટીએસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ હતી. બાંગ્લાદેશી નાગરિકો પશ્ચિમ બંગાળના સ્થળાંતરિત કામદારોના વેશમાં કેરળમાં કામ કરી રહ્યા હતા. તેમની પૂછપરછ કરીને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે. આ સાથે મમતા મહામંડલેશ્વર બનાવનારા લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વર પદ તરફથી દૂર કરવામાં આવ્યા છે. આ બંનેને અખાડામાંથી પણ હાંકી કઢાયા છે. કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણા સંતોએ મમતાને મહામંડલેશ્વર બનાવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. યમુનામાં ઝેરવાળા નિવેદન પર અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને 6 પાનાનો જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે યમુનાના પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધી ગયું છે. દિલ્હી જળ બોર્ડના સીઈઓ અને બોર્ડના અન્ય અધિકારીઓએ તેની તપાસ કરી છે. જો હરિયાણા સરકાર અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ભાજપના નેતાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ સ્પષ્ટ થઈ જશે કે ચૂંટણી પંચ માટે જનતાના હિત કરતા શાસક પક્ષના હિતો વધુ મહત્વના છે. ગુજરાતમાં 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ભાજપે વલસાડ, બોટાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, નર્મદા અને અરવલ્લી સહિત વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં વલસાડની ધરમપુર, પારડી અને બોટાદની નગરપાલિકા સહિત વિવિધ જિલ્લાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2024-2025 રજૂ કર્યું છે. આ સાથે લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. દેશનું આર્થિક સ્વાસ્થ્ય કેવું છે અને વર્તમાન કેન્દ્ર સરકારના નેતૃત્વમાં ભારતનું નાણાકીય ચિત્ર અને સ્થિતિ કેટલી મજબૂત છે તે આજના આર્થિક સર્વેક્ષણ અહેવાલથી ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જશે. આવતીકાલે નાણામંત્રી નાણાકીય વર્ષ 2024-2025 માટેનું બજેટ રજૂ કરશે. હવે ગ્રામજનોને આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિફિકેટ સહિત 67 પ્રકારના પ્રમાણપત્રો માટે તાલુકા અને જિલ્લા કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ ઈ ગ્રામ સેવા દ્વારા પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાશે. પ્રમાણપત્ર મેળવવા નાગરિકોને ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરી 20 રૂપિયા ફી આપવી પડશે. મહેસૂલ વિભાગની 54 અને સામાજિક ન્યાય વિભાગની 13 એમ કુલ મળી 67 સેવાઓ મળશે. ભારતે અંડર 19 T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
શુક્રવારે ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતીય અંડર 19 ટીમે આ મેચ 9 વિકેટથી જીતી હતી. ટીમ ઇન્ડિયા માટે જી કમલિનીએ શાનદાર પ્રદર્શન કર્યું અને અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. કમલિનીની ઇનિંગમાં 8 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ગત કેટલાક દિવસોમાં મહાકુંભમાં બનેલી દુર્ઘટનાના સમાચાર વચ્ચે પણ લોકોનો ધસારો મહાકુંભમાં યથાવત રહ્યો છે. હજી પણ મહાકુંભ ચાલી રહ્યો છે, પરંતુ આ દુર્ઘટનાની અસર ટ્રાવેલ એજન્સીઝ પર પડી છે. દુર્ઘટનાની અસરને લઈને ટ્રાવેલ એજન્સીઝે બુકિંગ બંધ કર્યા છે. દુર્ઘટના બાદ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે, તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલા બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલી મોટી ખાવડી ફાટક પાસે આગ લાગી હતી. ટેન્કરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ફાયર ફાઇટર્સની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સની દેઓલના ચાહકો માટે એક સારા સમાચાર છે. અભિનેતાની આગામી ફિલ્મ બોર્ડર 2 નું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે. હવે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. બોર્ડર 2 ફિલ્મ આવતા વર્ષે 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દિગ્દર્શક અનુરાગ સિંહની ફિલ્મ બોર્ડર 2માં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને આહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં છે. રાજ્યના હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. ગુજરાતના માથેથી માવઠાની આફત ટળી ગઈ છે. અત્યારે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય, જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી ગઈ છે. આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેશે. પંજાબના ફિરોઝપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. ફિરોઝપુર ફાઝિલકા હાઈવે પર એક પિકઅપ વાન અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. પિકઅપમાં 15 લોકો જલાલાબાદ જઈ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. ધારાસભ્યો રાજેશ ઋષિ, નરેશ યાદવ, ભાવના ગૌર, રોહિત મેહરોલિયા, BS જૂન, મદનલાલ, પવન શર્મા અને ગિરીશ સોનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ ન આપી હોવાથી ધારાસભ્યો ગુસ્સે હતા. આપને જણાવી દઈએ કે મતદાન 5મી ફેબ્રુઆરીએ થવાનું છે. સિંધુ ભવન રોડ ઉપર ટ્રાફિકથી હેરાન થતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. હવે 6 લેન બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે બ્રિજ 3 વર્ષમાં તૈયાર કરી દેવાશે. બ્રિજની કામગીરીને લઈને અત્યારે સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન અપાયું છે. સવાર સાંજ અત્યંત ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી. ખાસ કરીને SG હાઈવેનો મહેસાણા અને રાજસ્થાન માટે ઉપયોગ થતો હોવાથી અહીં ટ્રાફિકના પ્રશ્નો ખૂબ જ ઊભા થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.